વિશ્વ આદિવાસી દિવસની ભરૂચમાં ઉજવણી। પરંપરાગત વેશભૂષામાં સજ્જ આદિવાસી સમાજની સાંસ્કૃતિક પગપાળા રેલી 9 ઓગસ્ટને વિશ્વ આદિવાસી દિવસ તરીકે ઉજવવામાં આવે છે। ગત તારીખ 9 ઓગસ્ટ 2024ને શુક્રવારના રોજ ભરૂચ શહેર અને જિલ્લામાં વિશ્વ આદિવાસી દિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી। વર્ષ 1994માં અમેરિકામાં પ્રથમ વખત આદિવાસી દિવસની ઉજવણી કરવામાં આવી હતી। ત્યારથી 9મી ઓગસ્ટના દિવસે સમગ્ર વિશ્વમાં આદિવાસી દિવસ તરીકે ઉજવવામાં આવે છે, જે અંતર્ગત ભરૂચ શહેર અને જિલ્લામાં વિવિધ આદિવાસી સંગઠનો દ્વારા ભવ્ય સાંસ્કૃતિક પગપાળા રેલીઓ યોજવામાં આવી હતી। ભરૂચ શહેર જિલ્લાના આદિવાસી સમાજ દ્વારા સમાજને એક કરવાના શુભાશય સાથે વિશ્વ આદિવાસી દિવસ નિમિત્તે વિવિધ સંગઠનો દ્વારા પરંપરાગત વેશભૂષામાં સજ્જ થઈ ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે સાંસ્કૃતિક પગપાળા રેલીનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું। મોટી સંખ્યામાં ઉપસ્થિત પ્રકૃતિ પૂજક આદિવાસી સમાજના લોકો પરંપરાગત વેશભૂષામાં સજ્જ થઈ યાહામોગી માતાની પૂજા કરી સાથે આદિવાસી મસીહા ભગવાન બિરસા મુંડાજીની તસવીરને ફૂલહાર કરી પગપાળા રેલીનો પ્રારંભ કરવામાં આવ્યો હતો। મહાકાલી ડીજે બેન્ડના તાલે આદિવાસી યુવાનો ઝૂમી ઉઠ્યા હતા। આ સાંસ્કૃતિક પગપાળા રેલી શહેરના ઈદગાહ ગ્રાઉન્ડથી મોહમ્મદપુરા પાંચબત્તી થઈ રેલવે સ્ટેશન બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાને ફૂલહાર કરી સમાપન કરવામાં આવ્યું હતું। મારું નામ વિશાલ વસાવા। જય આદિવાસી જય જોહાર। 1994માં જ્યારે યુનોએ 9 ઓગસ્ટને વિશ્વ આદિવાસી દિન તરીકે ઉજવ્યો, ત્યાર પછી એ લોકોએ દર વર્ષે ફક્ત વિશ્વ સ્તરે નહીં પણ સમગ્ર દુનિયા, દેશ અને દુનિયામાં અલગ અલગ જગ્યાએ આ દિન તરીકે ઉજવવાનું નક્કી કર્યું। એના ભાગરૂપે આજ રોજ 9 ઓગસ્ટને ભરૂચ જિલ્લા આદિવાસી સમાજ દ્વારા વિશ્વ આદિવાસી દિનની ભવ્ય ઉજવણી સ્વરૂપે ભરૂચના ઈદગાહથી લઈ બંબાખાના પાંચબત્તી સ્ટેશને ખાતે ભવ્ય રેલીનું આયોજન કરેલ છે અને આ રેલી સ્ટેશન ખાતે પૂર્ણ થશે। જય જોહાર। જય આદિવાસી એટલા માટે બોલવામાં આવે છે કે આદિ અનાદિકાળથી વસતો આવતો આદિવાસી છે, એટલે જય આદિવાસી બોલવામાં આવે છે। અને જય જોહાર, જય જોહાર એટલા માટે બોલવામાં આવે છે કે જળ જમીન જંગલ પ્રકૃતિની પૂજા કરનાર, પ્રકૃતિનું રક્ષણ કરનાર, એટલા માટે જય જોહાર બોલવામાં આવે છે। જય આદિવાસી, જય મહાદેવ, જય આદિવાસી, જય જોહાર। આજ રોજ ભરૂચ જિલ્લા આદિવાસી સમાજ દ્વારા સાંસ્કૃતિક પગપાળા રેલીનું આયોજન કર્યું છે, જે સામાજિક સમરસતાના ભાવથી આ રેલીનું આયોજન કરવામાં આવ્યું છે। અને આ રેલીમાં મુખ્ય અમારો ઉદ્દેશ એ જ છે કે સમાજમાં જાગૃતતા આવે, સમાજ એક થાય। આ બેન્ડ કાઢવું એક બહાનું છે, પણ સમાજ કઈ રીતે એકત્રિત થાય, સંગઠિત થાય, એ જ અમારો લક્ષ્ય છે। અને આવનારા દિવસોમાં ભરૂચ જિલ્લા આદિવાસી સમાજ દ્વારા છેલ્લા 2-2.5 મહિનાથી જનજાગૃતિ અભિયાન ચલાવવામાં આવ્યું હતું। એમાં સમાજના જે પ્રશ્નો છે, જેમ કે શિક્ષણનો, વ્યસનનો અને બીજું કે સમાજ કઈ રીતે આર્થિક રીતે પણ આગળ આવે, સમૃદ્ધ થાય ને આગળ વધે, એ હેતુસર ભરૂચ જિલ્લા આદિવાસી સમાજ આગળ કાર્યરત રહેશે। જય આદિવાસી, જય જોહાર।